નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તમામ મહત્વના સમાચારો સાથે હું છું પ્રિન્સ। સમાચારની શરૂઆત કરીએ તો ભાજપના કાર્યકર્તા કોંગ્રેસ ભવન ખાતે ધરણા જોવા મળ્યા છે। જગદીશ વિશ્વકર્મા સહિતના પદાધિકારીઓ ધરણામાં જોડાયા છે। 2 જેસીપી 7 ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમ હાજર છે। ધરણા પ્રદર્શનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે। રાજીવ ગાંધી ભવન રસ્તા પર બેરિકેડ लगावવામાં આવ્યા છે। વડાપ્રધાન નિવાસ સ્થાને કોંગ્રેસના વિરોધ સામે ભાજપનો વિરોધ જોવા મળ્યો છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધવામાં આવ્યો છે। ત્યારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ જોવા મળ્યા છે। કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ નેતાનો ખડકલો જોવા મળ્યો છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે વિરોધ નોંધાયો છે। ભાજપના ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો વિરોધમાં જોડાયા છે। ત્યારે ગઈકાલે જે કોંગ્રેસના નેતાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન નોંધાયું હતું તેના વિરોધમાં હવે ભાજપના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમણે કોંગ્રેસના ભવન ખાતે અત્યારે વિરોધ પ્રદર્શન ચાલુ કર્યા છે। ત્યારે આ વિરોધમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ, પદાધિકારીઓ જોડાયા છે। ત્યારે ભાજપ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ રખાયા છે। ત્યારે કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ નેતાનો ખડકલો જોવા મળ્યો છે। ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ભાજપ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। ત્યારે સુરક્ષાના ભાગે તંત્ર અત્યારે એલર્ટ જોવા મળ્યું છે। ત્યારે ભાજપના કાર્યકર્તા કોંગ્રેસ ભવન ખાતે ધરણા કર્યા છે અને આ ધરણામાં જગદીશ વિશ્વકર્મા સહિતના પદાધિકારીઓ પણ જોડાયા છે। ત્યારે 2 જેસીપી 7 ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સહિતના અનેક અધિકારીઓ ત્યાં હાજર જોવા મળ્યા છે। ત્યારે ધરણા પ્રદર્શનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો છે। રાજીવ ગાંધી ભવન રસ્તા પર બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે ભાજપ દ્વારા પણ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે વડાપ્રધાન નિવાસ સ્થાને કોંગ્રેસના વિરોધ સામે ભાજપનો આજે વિરોધ જોવા મળ્યો છે। ત્યારે ગઈકાલે જે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, વડાપ્રધાનના નિવાસ સ્થાને કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, તેના વિરોધમાં આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પણ કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ નેતાઓનો ખડકલો જોવા મળ્યો છે અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે અત્યારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। ત્યારે ભાજપના કાર્યકરો વિરોધમાં જોડાયા છે। ત્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આ વિરોધમાં જોડાયા છે। ત્યારે ભાજપના અનેક કાર્યકર્તાઓ, અનેક પદાધિકારીઓ પણ આ વિરોધમાં જોવા મળ્યા છે। ત્યારે અનેક મુદ્દાઓ સાથે આજે ભાજપે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને જે કોંગ્રેસે વિરોધ ગઈકાલે નોંધાયો હતો, વડાપ્રધાનના નિવાસસ્થાને જે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તેના વિરોધમાં આજે ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ ભવન ખાતે વિરોધ નોંધાવ્યો છે। મહત્વના સમાચાર કે જ્યાં રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। ત્યારે જગદીશ વિશ્વકર્મા સહિતના પદાધિકારીઓ આ વિરોધમાં જોડાયા છે। ત્યારે 2 જેસીબી 7 ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમ ત્યાં હાજર છે। સુરક્ષાના ભાગરૂપે તંત્ર અત્યારે પોલીસ અધિકારીઓ હાજર છે। ધરણા પ્રદર્શનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે રાજીવ ગાંધી ભવન રસ્તા પર બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે। ભાજપના આ વિરોધમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા છે। ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપનો ઉગ્ર વિરોધ નોંધાયો છે। જે ગઈકાલે કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નિવાસ સ્થાને જે વિરોધ કરવામાં આવ્યો હતો, તેના વિરોધમાં આજે ભાજપના અનેક કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા છે। ત્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આ વિરોધમાં જોડાયા છે। ભાજપના ધરણા પ્રદર્શન કે જ્યાં માહોલ ગરમાયો છે। વિરોધના સામે વિરોધ નોંધાતા અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે જે ગઈકાલે વડાપ્રધાન નિવાસ સ્થાને જે ધરણા થયા હતા, તેના વિરોધમાં અત્યારે ભાજપ પણ વિરોધના મેદાને ઉતર્યું છે। ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। રાજીવ ભવન ખાતેના સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં 2 જેસીબી 7 ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સહિતના ટીમ ત્યાં હાજર છે અને વિરોધ પ્રદર્શન નોંધાયા છે।
ત્યારે ઉગ્ર પ્રદર્શન સાથે ભાજપના કાર્યકરોએ ધરણા કર્યા છે। રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપના ઉગ્ર વિરોધ સાથે અત્યારે લોકો ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરીને ધરણા કર્યા છે। ત્યારે ગઈકાલે જે વડાપ્રધાન નિવાસ સ્થાને કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા તેનો પ્રત્યાઘાત અત્યારે રાજ્યમાં જોવા મળી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ભાજપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા છે। ત્યારે ભાજપના ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો પણ આ વિરોધમાં જોડાયા છે। મહત્વની વાત છે કે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આ ધરણામાં જોડાયા છે। ત્યારે કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ નેતાનો ખડકલો જોવા મળ્યો છે। મહત્વના સમાચાર કે જ્યાં ભાજપ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે જગદીશ વિશ્વકર્મા સહિતના પદાધિકારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે। ભાજપનો આ ઉગ્ર વિરોધ કે જ્યાં ગઈકાલે જે વડાપ્રધાન નિવાસ સ્થાને જે ધરણા થયા હતા તેના વિરોધમાં, કોંગ્રેસના વિરોધમાં ભાજપના વિરોધ પ્રદર્શન કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ અત્યારે વિરોધમાં જોડાયા છે। ત્યારે ભાજપ જગદીશ વિશ્વકર્મા વર્સિસ કોંગ્રેસ અમિત ચાવડા અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે રાજકીય પાર્ટીના પ્રમુખો આવ્યા આમને સામને। ત્યારે ધરણામાં રાહુલ ગાંધી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભાજપ જગદીશ વિશ્વકર્મા વર્સિસ કોંગ્રેસ અમિત ચાવડા જેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સીધા દ્રશ્યો રાજીવ ગાંધી ભવન ખાતેથી કે જ્યાં ભાજપે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે। ત્યારે રાજકીય પાર્ટીના પ્રમુખો આવ્યા આમને સામને। ગઈકાલે જે વડાપ્રધાન નિવાસ સ્થાને જે કોંગ્રેસના નેતાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરાયા હતા તેના વિરોધમાં અત્યારે ભાજપના અનેક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। कल जिस तरह से लीडर अपोजिशन राहुल गांधी के नेतृत्व में प्रधानमंत्री जी के निवास पर एजिटेशन करे, इंडी गठबंधन और राहुल गांधी की कांग्रेस विदाउट परमिशन वहां पर पहुंच गई। तद्दन लोकतांत्रिक भाषा में उन्होंने लोगों को संबोधित किया, अपमानजनक भाषा का उपयोग किया। ये तद्दन गैर कानूनी है, जरा भी स्वीकार्य नहीं है।